કોંગ્રેસની જન આક્રોશ રેલી સિદ્ધપુર પહોંચી। અમિત ચાવડાએ સરસ્વતી નદીની પૂજા કરી। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના નેતૃત્વ હેઠળની જન આક્રોશ યાત્રા આજે તેના 11મા દિવસે સિદ્ધપુર તાલુકામાં પહોંચી હતી। આ યાત્રાનું સિદ્ધપુરના વિવિધ સ્થળોએ સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો બાઇક સાથે જોડાયા હતા। બિલિયા ગામેથી શરૂ થયેલી રેલીનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું। રેલી બાદ કાકોશીમાં સભાનું આયોજન કરાયું હતું। સભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા, પ્રભારી સુભાષિની યાદવ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ મીડિયા કન્વીનર પવન ખેડા તેમજ જિલ્લાના કોંગ્રેસી નેતાઓ કાર્યકર્તા હાજર રહ્યા હતા। આ દરમિયાન ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સિદ્ધપુર સરસ્વતી નદીની પૂજા અર્ચના કરી। સંસદના શિયાળુ સત્રનો હંગામા સાથે પ્રારંભ અને એસઆઈઆર તેમજ બીએલઓની આત્મહત્યા મુદ્દા ગાજ્યા। દિલ્હીમાં આજથી સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ થયો છે। સત્રના પ્રથમ દિવસે જ એસઆઈઆર અને બીએલઓના આત્મહત્યાના મુદ્દે વિપક્ષે હંગામો કર્યો। 19 ડિસેમ્બર સુધી ચાલનારા રાજ્યસભા લોકસભાની શરૂઆત અભિનેતા અને ભૂતપૂર્વ સાંસદ ધર્મેન્દ્ર દેઓલને શ્રદ્ધાંજલિ આપીને કરાઈ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સત્ર શરૂ થાય તે પહેલા મીડિયા સાથે 10 મિનિટ વાત કરી। તેમણે કહ્યું કે હાલની ચૂંટણીમાં હાર બાદ વિપક્ષે હારની નિરાશામાંથી બહાર નીકળી ગૃહમાં મજબૂત મુદ્દાઓ ઉઠાવવા જોઈએ। સંસદમાં ડ્રામા નહીં, ડિલિવરી હોવી જોઈએ। બાદમાં રાજ્યસભામાં પીએમ મોદીએ રાજ્યસભાના નવા અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણનનું સ્વાગત કર્યું, તેમના અભિવાદનમાં ભાષણ આપ્યું। ત્યારબાદ વિપક્ષના નેતા અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ અધ્યક્ષનું અભિવાદન કર્યું। આ દરમિયાન ખડગેએ પૂર્વ ચેરમેન જગદીપ ધનખડના અચાનક રાજીનામા પર સવાલ ઉઠાવ્યા। ખડગેની ટિપ્પણીનો ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ પલટવાર કર્યો। કિરણ રિજિજુએ ખડગેને જવાબ આપ્યો। લોકસભામાં ભારે હોબાળા વચ્ચે 3 બિલ રજૂ કરાયા। નાણામંત્રી નિર્મલા સીતારમણે હોબાળા વચ્ચે આ બિલો લોકસભામાં રજૂ કર્યા। શિયાળુ સત્ર 19 ડિસેમ્બર સુધી ચાલશે। 19 દિવસના સત્રમાં 15 બેઠકો યોજાશે। આ દરમિયાન ઓટોમિક એનર્જી બિલ સહિત 10 નવા બિલ રજૂ થઈ શકે છે। સંઘ પ્રદેશ દમણ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ। નવા પ્રમુખ તરીકે ધરમ પટેલ, જ્યારે ઉપપ્રમુખ તરીકે રીના પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી। મહત્વનું છે કે જિલ્લા પંચાયતની 16 બેઠકોમાંથી 15 બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા થયા હતા, જ્યારે 1 બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા થયા હતા। એસઆરના દર્દથી વધુ એક બીએલઓના દિલે દગો આપ્યો। હાર્ટ એટેક આવતા હોસ્પિટલે ખસેડ્યા। ગુજરાતમાં એસઆઈઆરના દર્દના કારણે બીએલઓના દિલ દગો આપી રહ્યા છે। માત્ર 10 દિવસમાં ગુજરાતમાં 7 બીએલઓના મોત થયા છે, તો કેટલાકે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, જેની વચ્ચે સુરેન્દ્રનગરના પાટડીમાં બીએલઓને હાર્ટ એટેક આવ્યો। પાટડીની બાઈ કન્યા શાળામાં ફરજ બજાવતા શિક્ષક જગમાલભાઈ મકવાણા મોડી રાત્રે એસઆઈઆરની કામગીરી કરતા હતા। તે સમયે તેમને એટેક આવ્યો હતો। શિક્ષકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। હાલ શિક્ષકની તબિયત સ્થિર છે। ભોગ બનનાર બીએલઓની કામગીરી અન્યને સોંપાઈ છે। બીજી તરફ હાલ એસઆઈઆરની કામગીરીમાં કેટલાક લોકો બીએલઓને હેરાન કરતા હોવાનું પણ સામે આવ્યું છે। આ કામગીરી દરમિયાન બીએલઓ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સુરેન્દ્રનગરના વઢવાણ શહેરી વિસ્તારનો આ વિડીયો છે। વાયરલ વિડીયોમાં મફતિયાપરા વિસ્તારમાં મતદાર યાદી સુધારણા કામગીરી માટે ગયેલ બીએલઓએ વૃદ્ધ મતદારને માતાનું નામ પૂછ્યું, તો મતદાર સામા કાંઠાના મેલડી માતાનું નામ તરીકે લખવાનું કહે છે। આ સાંભળીને ફરજ પરના બીએલઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા। મળતી માહિતી મુજબ બીએલઓ દ્વારા અંદાજે 1 કલાકની જહેમત બાદ વર્ષ 2002 મતદાર યાદીમાંથી વૃદ્ધ મતદારની સંપૂર્ણ વિગતો શોધી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી। વલસાડમાં ડાઘિયાઓએ બાળકીને ફાડી ખાધી। વલસાડમાં ડાઘિયા કૂતરાઓએ એવો આતંક મચાવ્યો કે 7 વર્ષની બાળકી લોહી લુહાણ થઈ ગઈ। શહેરની કરીમનગર સોસાયટીમાં ડાઘિયા કૂતરાઓનું એક ટોળું નાનકડી બાળકી પર તૂટી પડ્યું। સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રસ્તા પર કૂતરાઓનું ટોળું બાળકીની પાછળ દોડી રહ્યું છે। જ્યારે બાળકી અહીંથી પસાર થઈ રહી હતી ત્યારે જ ડાઘિયા કૂતરાઓ તૂટી પડ્યા અને બાળકી પર હુમલો કર્યો। ડરના મારે બાળકીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા અને 2 મહિલાઓએ બાળકીને કૂતરાની ચુંગાલમાંથી છોડાવી, જેના કારણે બાળકીનો જીવ બચી ગયો। જોકે શ્વાનના હુમલાના કારણે બાળકી લોહી લુહાણ થઈ જતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની જરૂર પડી। અગાઉ પણ વલસાડના રહેણાંક વિસ્તારમાં રખડતા કૂતરાના હુમલાના કિસ્સા બની ચૂક્યા છે, ત્યારે જોખમી બની રહેલા કૂતરાઓ પર અંકુશ લાવવાની માંગ ઉઠી છે। સુરતમાં યુવાને 2 દિવસ પહેલા મોતની રીલ બનાવી આજે 144 કિલોમીટર સ્પીડે બાઇક ચલાવતા સાથે જ થયું મોત।
2 દિવસ પહેલા મોતની રીલ બનાવી અને આજે યુવાનનું માથું ધડથી અલગ થઈ ગયું. અત્યંત હૃદયદ્રાવક અને લાલ બત્તી સમાન કિસ્સો બન્યો સુરતમાં, જેણે દરેક વાલી અને યુવાનોને હચમચાવી દીધા છે. ઝડપની મજા, મોતની સજા. આ કહેવત સુરતના બ્રેડલાઇનર સર્કલ પાસે સાચી પડી છે. માત્ર 18 વર્ષની વયના એક આશાસ્પદ યુવાન અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પ્રિન્સ પટેલનું બાઇક અકસ્માતમાં કમકમાટી ભર્યું મોત નીપજ્યું. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે મૃતકે પોતાના મોતના માત્ર 2 દિવસ પહેલા જ સોશિયલ મીડિયા પર એક રીલ પોસ્ટ કરી હતી, જેમાં તે મોત અને સ્વર્ગની વાતો કરી રહ્યો હતો, જે આજે તેના માટે એક ભયાનક હકીકત બની ગઈ છે. 144 ની સ્પીડે પ્રિન્સ પટેલ પોતાની KTM બાઇક લઈને યુનિવર્સિટી રોડ તરફથી આવી રહ્યો હતો અને બ્રેડલાઇનર બ્રિજ પરથી નીચે ઉતરી રહ્યો હતો. ત્યારે બ્રિજ ઉતરતી વખતે બાઇકની સ્પીડ એટલી વધારે હતી કે તેણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો. કાબુ ગુમાવતા બાઇક જોરદાર ધડાકા સાથે ડિવાઈડર સાથે અથડાઈ. અકસ્માતની તીવ્રતા એટલી ભયાનક હતી કે જોનારાના કાળજા કંપી ગયા. પ્રિન્સનું માથું અને ધડ અકસ્માતના કારણે અલગ થઈ ગયા હતા અને ઘટના સ્થળે જ તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું. અકસ્માતની જાણ થતાં જ ખટોદરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો. પોલીસે મૃતદેહ કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. 18 વર્ષના જુવાન જોધ દીકરાના અચાનક મોતથી પટેલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પ્રિન્સે હેલ્મેટ નહોતું પહેર્યું. ઓવર સ્પીડિંગ અને રીલ બનાવવાની ઘેલછાએ એક ગરીબ માતા પાસેથી તેનો એકમાત્ર આધાર છીનવી લીધો છે અને હવે આ ઘટના બાદ તે માતા એકલી પડી ગઈ છે. તો આ તરફ સુરત મનપાની બેદરકારીના કારણે અકસ્માત થયો. કોસાડ આવાસમાં રોડ પર મૂકેલા પાણીના પાઇપ સાથે ધડાકાભેર રિક્ષા અથડાઈ. કોઈ પણ પ્રકારના બેરિકેડ મૂકવામાં આવ્યા ન હતા, જેથી રિક્ષા પલટી ગઈ અને ઘટનાને જોઈ આજુબાજુના લોકો દોડી આવી રિક્ષામાંથી લોકોને બહાર કાઢ્યા. આ તરફ ગાંધીનગરથી નોકરી જવા નીકળેલા બાઇક ચાલકને નિરમા યુનિવર્સિટી પાસે ખાનગી વાહન ચાલકે ટક્કર મારી હતી, જેથી યુવાનનું મોત થયું. કથન ખર્ચર નામનો 21 વર્ષીય યુવક YMCA પાસે આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. સવારે 6:30 વાગ્યાની આસપાસ કથનને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. એના લીધે કથન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જેથી તેનું ઘટના સ્થળે જ મોત થયું. આ ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ અને મૃતક યુવકના પરિવારજનો સ્થળ પર પહોંચ્યા હતા અને યુવાન દીકરાનું મોત થતાં પરિવારજનો હૈયાફાટ રુદન કરી રહ્યા હતા. માતા પિતાએ પોતાની એનિવર્સરીના દિવસે જ દીકરાને ગુમાવવાનો વારો આવ્યો. અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલના કેસની ગ્રામ્ય કોર્ટમાં ટ્રાયલ શરૂ થતાં જ સાક્ષીની તબિયત બગડી. કોર્ટમાં જુબાની આપવા બોલાવેલા સાક્ષીની તબિયત લથડતા તે જુબાની ન આપતા કોર્ટે સવાલ કર્યો, શું તમે ગભરાયેલા છો કે કોઈએ તમને ધમકી આપી છે? સુરતના ઓલપાડના કિમ નજીક અકસ્માત સર્જાયો. તો ઓલપાડ કિમ સ્ટેટ હાઈવે પર આ અકસ્માત સર્જાયો. મોપેડ લઈને જઈ રહેલી 2 મહિલા પ્રોફેસરને બાઇકની ટક્કર વાગી. ઘટનામાં બંને મહિલા પ્રોફેસર રોડ પર પટકાઈ ગઈ હતી. અકસ્માત સર્જી બાઇક ચાલક શખ્સ ફરાર થયો. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. તો બંને મહિલાઓને ઈજાઓ થતા હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવે છે. સુરતની પ્રતિષ્ઠિત SVNIT સંસ્થામાં કોમ્પ્યુટર સાયન્સના 3જા વર્ષના વિદ્યાર્થીએ આપઘાત કર્યો. કેરળના રહેવાસી અદ્વૈત નાયરે રાત્રે હોસ્ટેલમાંથી કૂદીને આપઘાત કરી લેતા કેમ્પસમાં ભારે રોષ અને શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ ઘટના બાદ વિદ્યાર્થીઓએ વહીવટી બિલ્ડિંગની બહાર એકઠા થઈને વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. કારણ કે પરીક્ષામાં નાપાસ થવાના તણાવમાં રહેલા અદ્વૈત માટે આપઘાતની ઘટના બાદ લગભગ 30 મિનિટ સુધી એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચી હોવાના અને ત્યારબાદ હોસ્પિટલે પણ સારવાર શરૂ કરવાને બદલે ફોર્મ ભરવાની પ્રાથમિકતા આપી હોવાનું સામે આવ્યું છે. ભચાઉના કટારિયા તીર્થ પાસે ગેસ ભરેલું ટેન્કર આગનો ગોળો બનીને ધડાકાભેર ફાટ્યું. 7 વાહન ભડકે પડ્યા. કચ્છના સુરજબારી હાઈવે પર વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં ગેસ ભરેલું ટેન્કર આગનો ગોળો બનીને ધડાકાભેર ફાટ્યું. ગાંધીધામથી મોરબી તરફ જતું LPG ગેસ ભરેલું ટેન્કર કચ્છના સુરજબારી હાઈવે પર વહેલી સવારે પલટી ગયું હતું. પલટી જતા તેમાં આગ ભડકી ઉઠી હતી. બાદમાં આ આગ ટેન્કરમાં ફેલાઈ જતા પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો. બ્લાસ્ટના કારણે નજીકની હાઈવે હોટેલમાં પાર્ક થયેલા 6 અને ટેન્કર મળીએ 7 જેટલા વાહનોમાં આગ ફેલાઈ. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ટેન્કરના સ્પેર પાર્ટ્સ 1 થી
થી 2 કિલોમીટર સુધી ઉડીને વિખેરાઈ ગયા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. હાઈવે પર લગભગ 10 થી 12 કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગી ગયા. ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. 5 કલાક બાદ રસ્તો ક્લિયર થયો હતો, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. બીજી તરફ બચાવ ફાયર વિભાગની ટીમ સાથે ખાનગી એકમના ફાયર ફાઈટરોએ સતત 3 કલાક જેટલો સમય પાણીનો મારો ચલાવીને સવારે 8 વાગ્યાના અરસામાં આગ ઉપર કાબુ મેળવ્યો. સુરતમાં કચરાના ઢગલામાં આગ લાગતા મચી નાસભાગ. ભીષણ આગના આ દ્રશ્યો સુરતના કોસાડ વેદાંતા ટેક્સો 6 ના છે કે જ્યાં કચરાના ઢગલામાં કોઈ કારણોસર વિકરાળ આગ લાગી હતી. વેસ્ટ પ્લાસ્ટિકના કચરામાં એકાએક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી ગઈ હતી. હોટફિક્સના વેસ્ટેજ પ્લાસ્ટિકના કચરામાં લાગેલી આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે તેના ધુમાડા 3 કિલોમીટર દૂર સુધી મળ્યા. આકાશમાં ધુમાડાનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. આ અંગેની જાણ થતાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા અને સ્થાનિક લોકો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમે પહોંચીને પાણીનો મારો કર્યો હતો અને કચરા નજીક ડીઝલ ભરેલું એક જનરેટર પડ્યું હતું, પરંતુ લોકોએ સમય સૂચકતા વાપરીને જનરેટર નજીકથી આગ ઓલવી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બીજી તરફ લોકોએ આક્ષેપ કર્યો કે રોજ મોટી માત્રામાં ટેક્સટાઇલ પ્લાસ્ટિક વેસ્ટ આ જગ્યા પર ઠાલવાય છે, છતાં જીપીસીબી ખાડા કાન કરે છે. ત્યારે આવા એકમો સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. બારડોલી અને વડોદરામાં ગેસ લીક થતા અફરાતફરી. ગેસના ફુવારા ઉડતા મચી ગઈ નાસભાગ. જ્યારે ડ્રેનેજમાં સફાઈ કરતી વખતે ગેસની લાઇનમાં ભંગાણ થયું, જેથી ગેસનો હવામાં ફુવારો ઉડ્યો. ઘટના છે સુરતના બારડોલીની, જેના વોર્ડ નંબર 3માં MN પાર્ક 3માં ડ્રેનેજમાં સફાઈની કામગીરી ચાલી રહી હતી. ત્યારે ગટરનું ખોદકામ કરતા ચાલકની બેદરકારીના કારણે ગેસની લાઇનમાં ભંગાણ થયું હતું, જેથી ગેસના ફુવારા ઉડ્યા. હવામાં ગેસ ભરતા ગેસના વાસથી લોકો ડરી ગયા. તુરંત ગેસના કર્મચારીઓ પહોંચ્યા અને રિપેરિંગ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. બારડોલી જેવી જ ઘટના બની વડોદરામાં, જ્યાંના હરણી વિસ્તારમાં ગેસ લાઇન તૂટતા દહેશત ફેલાઈ. માઇક્રો ટનલિંગ કામગીરી સમયે ગેસ લાઇનમાં ભંગાણ થતા ગેસ પુરવઠો ઠપ કરવો પડ્યો. પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ વિસ્તારમાં ગેસ પુરવઠો બંધ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. રાતોરાત રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરાઈ. VMC VGLની ટીમે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી. રવિવારે આખો દિવસ રસોઈ માટે સંકટ વચ્ચે નાગરિકો સિલિન્ડર, હોટલ અને રેડીમેડ ફૂડ પર નિર્ભર રહ્યા. ધોરાજી અને જામનગરમાં મકાનની છત પડતા નાસભાગ મચી. ધોરાજીના ખાખરા વિસ્તારમાં જર્જરિત મકાનનો એક ભાગ ધરાશાયી થતા એક બાળક કાટમાળમાં દબાઈ ગયો હતો. એક જૂનવાણી અને જર્જરિત મકાનનો ત્રીજો માળ, જેનો સ્લેબ અને દિવાલનો ભાગ અચાનક તૂટી પડ્યો, જેથી નાસભાગ મચી ગઈ, જેના કારણે ચકચાર મચી ગઈ. આ દુર્ઘટનામાં ઘરની અંદર રહેલા એક જ પરિવારના 3 લોકો અને એક 5 વર્ષીય માસૂમ બાળકી કાટમાળ નીચે દબાઈ ગયા. સ્થાનિકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી લોકોને બહાર કાઢ્યા. દુર્ઘટનામાં 5 વર્ષીય બાળકીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેની હાલત લોહીલુહાણ થઈ ગઈ. બાળકીને જૂનાગઢ ખસેડી હતી. મકાનનો આગળનો ભાગ અને દિવાલ તૂટી પડતા નીચેના ભાગમાં કાટમાળના ખડકલા થઈ ગયા. નગરપાલિકા તંત્રને જાણ કરી છતાં ટીમ નહીં ફરકતા સ્થાનિકોમાં રોષ છે. આ તરફ જામનગરના મોટા પીર ચોક વિસ્તારમાં કાલાવડ નાકા બહાર આવેલા એક જૂનવાણી મકાનની છતનો હિસ્સો ધડાકાભેર ધરાશાયી થયો. આ દુર્ઘટનામાં મકાનના નીચેના ભાગમાં રહેતા એક મહિલા સહિત 2 વ્યક્તિ કાટમાળ નીચે દબાઈ ગયા, જેમને બહાર કાઢી સારવાર અર્થે ખસેડાયા. જ્યારે ઉપરના માળે રહેતા એક મહિલા અને 2 બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી. ટીમે બચાવ કામગીરી હાથ ધરી. મકાનનો દરવાજો કાટમાળના કારણે ખુલી શકતો ન હોવાથી બારી કાપીને સૌપ્રથમ ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા. જામખંભાળિયા અને સુરતમાં લુખ્ખાઓ બેફામ. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા શહેરની વિનાયક સોસાયટીમાં મારામારી થઈ. પશુને એઠવાડ નાખવા જેવી સામાન્ય બાબતે 2 શખ્સો એક યુવક પર તૂટી પડ્યા હતા. હમીર આહિર અને અર્જુન આહિર નામના શખ્સોએ વિનોદભાઈ નકુમને ગાળો આપી લોખંડના પાઇપ વડે હથિયાર વડે હુમલો કર્યો, જેથી લોકોના ટોળે એકત્ર થયા. થોડીવાર માટે દહેશત ફેલાઈ ગઈ. બાદમાં લોકો વચ્ચે પડીને બંનેને છોડાવ્યા. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. જેને મોકો મળ્યો એણે ઢીકા પાટોનો માર મારીને હાથ સાફ કર્યા. જાહેરમાં બાકા ઝીકીનો આ વિડીયો સુરતના અડાજણનો હોવાનો દાવો છે. કહેવાઈ રહ્યું છે કે અડાજણ SMC આવાસમાં આ રીતે મારામારી થઈ. અસામાજિક તત્વો બેફામ બન્યા અને એક શખ્સને ડીબી નાખ્યો. એક શખ્સને ઢીકા પાટોનો માર મારીને કેટલાક લોકોએ કાર પર પછાડ્યો. બાદમાં ત્યાં પણ તેની સાથે મારામારી કરી. આ દરમિયાન અન્ય કેટલાક લોકોએ મામલો શાંત પાડવાનો પ્રયાસ કરતા પણ જોવા મળ્યા. જો કે મારામારી કયા કારણથી થઈ તે અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયો છે. વડોદરામાં અકસ્માતના કારણે રોડ પર લાકડીઓ ઉડી. વડોદરામાં સામાન્ય બાબતે રોડ પર લાકડીઓ લઈને ગુંડાઓ નિર્દોષ લોકો પર તૂટી પડ્યા હતા. શહેરના એરપોર્ટ રોડ પર આવેલા મિલન પાર્ટી પ્લોટ સામે અકસ્માત થયો, જેથી કેટલાક લોકો ગુસ્સે ભરાઈ ગયા હતા.
અને લાકડીઓ લઈને રોડ પર ઉતરી આવ્યા હતા. વાહન ચાલકને મારવા દોડ્યા હતા. મોટી સંખ્યામાં અસામાજિક તત્વોએ લાકડીઓ સહિતના હથિયાર લઈને રોડને બાનમાં લીધો હતો. આ જંગમાં મહિલાઓ પણ કૂદી હતી તો કેટલાક લોકોએ લાકડીઓથી મારતા બચાવ્યા હતા, જેથી રોડ પર ટ્રાફિક જામ થયો હતો. સમગ્ર મામલો હરણી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. અમદાવાદમાં ઘર કંકાસમાં પતિએ નશાની હાલતમાં સસરાના ઘર પર 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું. અમદાવાદના વિજય 4 રસ્તા પાસે આવેલા સુભાષ સોસાયટીમાં ઘર કંકાસમાં પતિએ નશાની હાલતમાં 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ગઈકાલે પતિએ પત્ની સાથેના ઝઘડાના કારણે સસરાના ઘરની બહાર જઈને 2 અલગ અલગ હથિયાર વડે 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગ કેસમાં પોલીસે આરોપી જમાઈ રાહુલ સોનીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીએ દારૂના નશામાં સસરાના ઘરની બહાર જઈને ફાયરિંગ કર્યું હતું. આરોપી વિરુદ્ધ અગાઉ આર્મ્સ એક્ટના 2 ગુના અને મારામારીનો 1 ગુનો નોંધાઈ ચૂક્યો છે. ગાંધીનગરમાં ભરતી જાહેર કરવાની માંગ સાથે ટેટ ટાટ ઉમેદવારોએ કર્યો વિરોધ. 2200+ ની જે ભરતી હતી શિક્ષકોની એમણે બદલી કરી એને એમને ભરતીનું નામ આપી દીધું છે, જે ભરતી નથી પણ અમારી ભરતીને એમાં સમાવી દીધી છે, તો એ જગ્યા પણ અમને મળે. કચ્છની અંદર જે છે કે 1 થી 8 ની અંદર પ્રાથમિક વિભાગમાં જો સ્પેશિયલ ભરતી અપાતી હોય તો 9 થી 12 માં પણ ઘણી બધી શાળાઓમાં શિક્ષકો છે ને, તો એમના ભણતરનું શું? ટેટ પાસ ઉમેદવારો ફરી એક વખત ગાંધીનગર પહોંચ્યા અને પોતાની વ્યથા ઠાલવી. ઉમેદવારોનો દાવો છે કે જૂના શિક્ષકોની બદલી થતા રાજ્યમાં 4000 થી વધુ જગ્યાઓ ખાલી પડી છે, જેના માટે ભરતીનો બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવે. ઉમેદવારોના દાવા પ્રમાણે લાયક હોવા છતાં તેઓ રજળપાટ કરવા મજબૂર છે. સાથે જ કચ્છ સ્પેશિયલ ભરતીની પણ માંગ કરાઈ છે.